બપોરના 12:30ની આજુબાજુનો ટાઈમ હતો. એ ટાઈમે હવે મહિલા મોઢું બોઢું બાંધીને આવી એટલે મને થોડું ડાઉટફુલ તો લાગ્યું કે આ મહિલામાં કંઈક હશે, એટલે કંઈક ને કંઈક ડાઉટફુલ જેવું લાગતું હતું. એટલે એમને આવીને એમને ચાંદીની પાયલ બતાવો એ ટાઈપનું એમને કીધું. તો મેં એમને થોડું ડાઉટફુલ લાગતું એટલે મેં એમને 10 જ પાયલો બતાવી કે આ પાયલો છે, જોઈ લો. તો એમને એવું બી કીધું કે મને બીજી પાયલો બતાવો. તો એમના બોલવાના હાવભાવ પ્રમાણે એમના હાથ બીજા ધ્રુજતા હતા અને બોલવાની સ્પીડમાં એમ થોડું ફફડતા હતા ને એવું બધું હતું. એટલે ભાઈ મને થોડું એવું લાગ્યું કે આ ડાઉટફુલ કેસ છે. તો મેં બધો સામાન લઈને બધું મૂકી દીધું અને એમને મેં એમ કીધું કે 5 વાગે પછી આવજો કીધું. અત્યારે હું એકલો છું ને બધું લોક છે એટલે અત્યારે કીધું કંઈ જ મેળ નહીં પડે. તો એમને મને વળી પાછી બીજી વસ્તુ માંગી કે આ જે બુટ્ટી છે, વીટી છે એ બતાવો. કીધું અત્યારે કીધું કંઈ જ જોવા નહીં મળે, તમારે જે જોવું હોય 4 વાગે 5 વાગે પછી આવજો કીધું, અત્યારે કંઈ જોવા નહીં મળે. તો એટલામાં એ બેન થોડા એમ ગભરાવમાં એવા લાગતા હતા એટલે ભાઈ મેં એમને કંઈ નવું બીજું કંઈ બતાવ્યું નહીં. તો એ બેન બેઠા બેઠા કંઈક થેલી હતી, પ્લાસ્ટિકની થેલી હતી. પ્લાસ્ટિકની થેલી અહીંયા એમને અહીંયાથી કાઢીને આમ નીચે ખડખડ ખડખડ અવાજ આવતો હતો. તો મેં અહીંયા પહેલાં તો હું દૂર જતો રહ્યો, મને એમ થોડું લાગ્યું કે આ કંઈક કરશે એટલે હું થોડો દૂર જઈને મેં એમને કીધું તમારા હાથમાં શું છે? તો એ બંને હાથ બેન ઊંચા કરીને બતાવે છે કે મારા હાથમાં કંઈ નથી. તો કીધું અવાજ શેનો આવે છે? તો એ બેન મને એમ કહે છે કે હું છીકણી ઘસું છું કે. તો મેં કીધું બહાર જઈને તમારે જે કરવું એ કરો કીધું, આપણે દુકાનમાં છીકણી બીકણી ઘસવાનું અલાઉડ છે નહીં. એટલામાં તો બેને મરચાની ભૂક્કી લઈને આમ નજીક આવીને મારા આંખ ઉપર નાખી. તો એટલામાં જ હું એમ સાવચેત થઈ ગયો, તરત જ આમ સાઈડમાં જોયું એટલે મારે એક આંખમાં મરચું જતું રહ્યું હતું અને એક આંખમાં કેવું 30% જેવું ગયું હતું. એટલે થોડું નોર્મલ ધૂંધળું દેખાતું હતું. એટલામાં જ હું ઊભો થઈને એનો એક હાથ પકડીને એને મારતો બહાર લઈ ગયો. મને એ બીક હતી કે કદાચ